હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.5 લખો બધાય સ્વાધ્યાય 2.5 સ્વાધ્યાય 2.5 માં આપણે જે આગળ દાખલા જોયા એના જેવા જ દાખલા આવવાના છે. આપણે કેમ નાની સંખ્યા બનાવતા, નાની સંખ્યા એટલે ન્યૂનતમ, કેવી ન્યૂનતમ, અને મોટી સંખ્યા એટલે મહત્તમ. તો આમાં એ શબ્દ 2.5 ની અંદર એ શબ્દ આવશે. તમને એમ કહે ને કે મહત્તમ સંખ્યા બનાવો એટલે મોટામાં મોટી બનાવવાની. તમને એમ કહે ને કે ન્યૂનતમ સંખ્યા બનાવો એટલે નાનામાં નાની બનાવવાની. અને આમાં છે એમાં સમ અને વિષમ સંખ્યા બનાવવાનું કહેતા. અને આમાં છે ને પર્ટિક્યુલર કહેશે કે જે દશકનો અંક છે ને 5 હોવો જોઈએ એવી સંખ્યા બનાવો, અથવા તો એમ કહેશે કે 1000 નો અંક છે ને 6 હોવો જોઈએ એવી નાની સંખ્યા બનાવો. તો એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. એટલે નાની સંખ્યા અથવા મોટી સંખ્યા બનાવી લેવાની અને જે અંક જે સ્થાને કીધો હોય એ સ્થાને ફિટ કરી દેવાનો. એ સ્થાને ફિટ કરી દેવાનો એટલે આપણે એ સંખ્યા બની જશે. તો પહેલો દાખલો જોઈએ. રકમ વાંચું છું, ધ્યાન આપજો. પહેલો જે દાખલો છે એમાં એમ કીધું છે કે દશકના સ્થાને 5 હોય. દશકનું સ્થાને કેટલું રાખવાનું? 5 પર રાખવાનું. દશકના સ્થાને 5 પર રાખવાનો છે. એકમ અને દશક. એટલે છેલ્લેથી બીજા નંબર ઉપર શું હોવો જોઈએ? 5. તેવી 1 2 3 4 5 અંકોથી બનતી 5 અંકી મહત્તમ સંખ્યા. હવે એમ કીધું છે મહત્તમ. મહત્તમ એટલે મોટી બનાવશો કે નાની બનાવશો? મોટી. તો આ પાઠ્યપુસ્તક છે ને એમાં મહત્તમ લખ્યું છે ને? અનન્ય છે ને? અનન્ય મહત્તમ લખ્યું છે ને? અહીંયા મોટી લખી નાખો. મોટી. મહત્તમનો મતલબ થાય મોટી. અહીંયા લખી નાખો મોટી. એટલે જ્યારે તમે વળી પાછા બીજી વખત સોલ્વ કરતા હશો દાખલા ઘરે ત્યારે યાદ આવે તમને કે મહત્તમ એટલે થાય મોટી. તો બધાને પહેલા અંકો લખી નાખીએ. ચલો અંકો કયા કયા છે? 1 2 3 4 5. જો આમાં જવાબ લખવામાં ઉતાવળ કરવાની નથી. કેવી બનાવે છે? મહત્તમ. પહેલા મહત્તમ લખી. મહત્તમ સંખ્યા બનાવી. મહત્તમ એટલે મોટામાં મોટી. તો મોટામાં મોટી સંખ્યા બનાવવાની હોય તો કયો અંક પહેલા લેવો પડે? મોટી સંખ્યા બનાવવાની હોય તો મોટો અંક પહેલા લેવાનો હોય. તો મોટો અંક પહેલા કયો થાય? મોટો અંક કયો થાય? હર્ષદ? 5 પછી 4 પછી 3 પછી 2 પછી 1. સરસ. બેસો. તો આપણી મહત્તમ સંખ્યા બની ગઈ છે. કેટલી બની છે? 54321. અને હજી એક આમાં ટ્વિસ્ટ છે. શું છે ટ્વિસ્ટ? એ તમારે દશકનો અંક છે ને 5 હોવો જોઈએ. કયો હોવો જોઈએ? 5. દશકનો અંક 5 હોવો જોઈએ. હવે દશક ક્યાં આવે? કયો જોઈએ? અહીંયા આવે. ક્યાં આવે? આ એકમ. અહીંયા દશક આવે. અહીંયા ફરીથી કહું છું, હજી સમજી લેજો, નકર આવડશે નહીં. આ એકમ તમને રકમ એમ કીધું છે કે દશકના સ્થાને 5 હોય. તો આ પાંચડો છે ને એને દશકના સ્થાને જવા દેવાનો. અહીંથી ઉઠાવી અને અહીંયા લઈ લેવાનો. આની વચ્ચે આ પાંચડો ક્યાં લઈ લેવાનો? અહીંયા દશકના સ્થાને. કરો જોઈને એરો. દશકના સ્થાને લઈ જો. જ્યાં એકમ દશકના સ્થાને પાંચડો આવી જાય તો પાંચડાને ઉઠાવી અને દશકના સ્થાને લઈ લો. તો અહીંયા ઈ સંખ્યા લખો જોઈને કે દશક વાળી સંખ્યા લખો. દશકમાં 5 હોવી જોઈએ. 5 હોવો જોઈએ. તો પહેલા શું લખવાના? 4 પછી 3 પછી 2 પછી અહીંયા 5 લઈ લેવાના અને પછી 1 અને પછી આને પર બોક્સ કરી નાખવાનું. આવી ગયો દશકના સ્થાને પાંચડો. એકમ અને દશક. દશકના સ્થાને પાંચડો આવી ગયો. પછી જવાબમાં આવી સંખ્યા ગોતો કે કઈ સંખ્યા છે એ આના જેવી છે. 43251. 43251 કઈ એવી સંખ્યા છે? યજ્ઞ. કેટલામી? B. રાઈટ. B.
લખી નાખો 43200 બહુ ઈઝી દાખલો હતો. પેલા મહત્તમ સંખ્યા લખવાની, મહત્તમ સંખ્યા બની જાય એટલે તમારે દશકનો અંક 5 યા 5 ને છે ને દશકના સ્થાનમાં જવા દેવાનું. તો બધામાં આવું જ કરવું જોશે. તમારે જોઈ કે કયો અંક છે એ કયા સ્થાને જવા દેવાનો, એ જોઈ અને એ સ્થાને જવા દો એટલે તમારો જવાબ છે એ 4 માંથી 1 તો આવી જ ગયું. દાખલા નંબર 2 ની રકમ માંડો બધા. દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2 હું રકમ વાંચું છું, તમે બધા રકમ માંડો. દાખલા નંબર 2 ની માહી રકમ માંડો બેટા. શું કરસ? શું કરી દીધું અત્યારે તે? હે રકમ માંડવા દે. દાખલા નંબર 2. ઈ દાખલો હવે તમારે ધીમે ધીમે જાતે કરતા હવે શીખવાના છે. એક્ઝામ જ્યારે પેપર દેવા જાશો ને ત્યારે તો જાતે જ બધાય કરવા જશે, તો જાતે કરતા શીખો. તો બીજો દાખલો છે, સૌથી મોટી 5 અંકી સંખ્યા કઈ જેના શતકમાં 3 હોય અને દરેક અંકો અલગ અલગ હોય. તમને 2 નિયમ આપ્યા છે બરોબર. બીજાની રકમ લખાઈ જાય પછી આ લખો કે શતકમાં છે ને કેટલા હોવા જોઈએ? 3. શતકમાં હોવા જોઈએ 3. અને બીજો નિયમ એ છે બધા અંક અલગ અલગ હોવા જોઈએ. બધા જે અંક છે એ અલગ અલગ હોવા જોઈએ. આ 2 નિયમ વાપરી અને તમારે જવાબ શોધવાનો છે. તો આમાં ઓપ્શન ચેક કરવા જોશે. આજે દાખલો છે કેવા પ્રકારનો છે? ઓપ્શન ચેક કરવાનો કે ઓપ્શન છે એમાં રાઈટ પડે છે કે રોંગ પડે છે. તો 4 ઓપ્શન લખી નાખો આ રીતે 9 8 7 6 5. પછી બી નંબર ઓપ્શન નીચે લખજો, બાજુમાં ન લખતા. બી નું નીચે લખો કે 1 2 3 4 5. 1 2 3 4 5. પછી સી ઓપ્શન શું છે કે 9 8 3 7 6. 9 8 3 7 6. અને ડી ઓપ્શન શું છે? ડી ઓપ્શન છે 2 4 5 6 8. 2 4 5 6 8. હવે તમારે શોધવાનું એ છે કે કઈ સંખ્યા છે ને એ આ નિયમ ફોલો કરે છે કે શતકનો અંક 3 હોવો જોઈએ. ત્રીજો ઓપ્શન ને 99000 આ આવે છે. આને થોડું લખી નાખો 99599. 99599. તો આમાં તમને જે પહેલો નિયમ છે એ એમ કીધું છે કે શતકનો અંક 3 હોવો જોઈએ. શતક એટલે શું થાય? 100. શતક એટલે શું થાય? 100. તો એકમ, દશક અને 100 ઉપર તગડો હોવો જોઈએ. શું હોવો જોઈએ? 3. આવો કયો છે? તેમાં 3 છે. ગોતો. જો ગોતો. એકમ, દશક, 100. અહીંયા 3 છે. આ આવશે નહીં. ગોતો આવી રીતે માર્જિન ગોતો. એકમ, દશક, 100. આની જે લીટી કરો અને 3 નથી તો રોંગ કરી નાખો. એ ઓપ્શન આવશે નહીં. હાલો હવે એકમ, દશક અને 100 આમાં 3 છે. આ કદાચ આવી શકે. પછી આમાં ગણો એકમ, દશક, 100 આમાં 3 છે. આ કદાચ આવી શકે. કે બી આવશે કે સી આવશે. આમાં જો એકમ, દશક, 100 આ તો 5 આવ્યો છે. આ આવશે નહીં. તો આપણી પાસે બે ઓપ્શન બન્યા. એક બી વધ્યો, એક સી વધ્યો. તો આપણે આ એક ચેક કરી લીધું. શું કરી લીધું કે શતકનો અંક 3 હોય એવા બે ઓપ્શન મળે છે. અને હવે શું કીધું છે ખબર છે? બધા અંક અલગ અલગ હોય. શું કીધું છે? બધા અંકો છે ને અલગ અલગ. બે સરખા અંક ભેગા ન થવા જોઈએ. બધા અંક અલગ અલગ નો મતલબ શું થાય કે
કે બે સરખા અંક છે એ તમારે ભેગા થવા જોઈએ નહીં. ચાલો બધા અંકો છે એ અલગ અલગ હોય એવા કેવો ઓપ્શન છે કે સાવ અલગ અલગ જ અંકો હોય બધે? કરો વિચાર. શેમાં અલગ અલગ છે અંકો? સી માં છે કે બી માં છે? શેમાં આવશે? આ બી માં આવશે કે સી માં આવશે? શેમાં આવશે? દક્ષ સી માં. આમાં અલગ અલગ નથી. આમાં ક્રમમાં છે. કેવા છે? અલગ અલગ અંકો તો છે પણ શેમાં છે? ક્રમમાં. આમાં અલગ અલગ છે કે નવડો અહીંયા, આઠડો અહીંયા, છગડો અહીંયા, સાતડો અહીંયા, તગડો અહીંયા. અલગ અલગ અંકો શેમાં છે? આપને આ જવાબ આવશે. જવાબ આવશે સી. તો નીચે લખી નાખો સી કરી 9 8 3 7 6. આને અલગ અલગ જ કહેવાય. આ જે અંક છે આને અલગ અલગ જ કહેવાય કે 1 2 3 4 ને 5. અંકો ક્રમમાં છે એટલે અલગ અલગ નથી કહેવાતું. એ લખવું જોઈએ કે ક્રમમાં અલગ અલગ ક્રમમાં ન હોય તેવું એવું એને લખવું જોઈએ. પછી દાખલા નંબર 3 ની રકમ માંડો બધા. દાખલા નંબર 3 સાદા અક્ષરે. ખરાબ અક્ષર કરશો તો હું ફરીથી લખવા આપીશ. ચલો એકદમ ઈઝી છે. તમારે જ કરવાનો છે. જાતે જ આ દાખલો કરવાનો છે. ત્રીજો હું રકમ વાંચી દઉં છું. તમારું ધ્યાન હોવું જોઈએ એ રકમ વાંચવામાં હોવું જોઈએ અને રકમ લખવામાં અને રકમ સમજવામાં ધ્યાન હોવું જોઈએ. બાજુવાળા શું કરે છે એના ઉપર ધ્યાન હોવું જોઈએ. વચ્ચે જગ્યા છોડતો જાય શબ્દો વચ્ચે. ત્રીજો જે દાખલો છે એમાં એમ કીધું છે 2 4 6 8 અને 5 અંકોથી બનતી 5 અંકી મહત્તમ વિષમ. એક તો મહત્તમ બનાવવાની અને વિષમની સાથે સાથે બનાવવાની. મહત્તમ એટલે મોટી બનાવવાની અને વિષમ એટલે એકી સંખ્યા બનાવવાની. બની જાય પછી શું કરવાનું? કઈ સંખ્યા કઈ બને જેના હજારના સ્થાને 2 હોય તો મહત્તમ બની જાય. બરોબર. પછી વિષમ બની જાય અને પછી 1000 નો અંક શું લેવાનો? બગડો લેવાનો. શું લેવાનો? 2 લેવાનો. આ ત્રણ વસ્તુ તમારે કરવાની છે એક સાથે. તો ચાલો પહેલા અંકો લખીએ અને ધીમે ધીમે વારાફરતી વારા કરીએ. તો પહેલા તમારે લેવાને છે અંકો. અંકો લખી નાખો 2 4 6 8 5. ચાલો કેવી બનાવવાની છે? મહત્તમ સંખ્યા મને બનાવી આપો બધાય. પોતપોતાની રીતે મહત્તમ સંખ્યા લખો. મહત્તમ એટલે મોટી. હમણાં જ મેં કીધું હતું. હવે મારે નથી લખાવી, તમારે જાતે જ લખવાની છે. આમાંથી મોટો અંક ગોતો અને લખાઈ જાય એટલે ઊંચી આંગળી કરો. જેને મહત્તમ સંખ્યા લખાઈ ગઈ હોય એ મને કહેશે. પેલા મોટો અંક લખવાનો. મોટો અંક શું છે? 8. 8 થી ચાલુ થશે. મહત્તમ બની ગઈ અને ખાલી મહત્તમ નથી કીધું, મહત્તમ અને વિષમ. તો વિષમ બનાવી જોશે. કેવી બનાવી જોશે? વિષમ. ચલો વિષમ બનાવો. તો વિષમનો નિયમ સાઈડમાં લખી નાખો. વિષમનો નિયમ. વિષમનો નિયમ કોને ખબર છે? 1 3 5 7 9 બોલી જાઓ ફટાફટ. 1 3 5 7 9. તો આમાંથી ગોતવાળો 1 3 5 7 9 આ છે, આ છે, આ છે. હવે છે વિષમમાં. આને ક્યાં લઈ જવાનો? છેલ્લે. એટલે આપણી વિષમ સંખ્યા બની જાય. તો
ચાલો આ 5 ને છેલ્લે લઈને બનાવો. અહીંથી કાઢીને છેલ્લે લઈ લ્યો એને. 8 6 4 2 અને 5. ચલો વિષમ બની ગયું. હજી દાખલો પૂરો નથી થતો. હજી શું કીધું છે ખબર છે કે 1000 ના સ્થાને 2 હોય. કયા સ્થાને? 1000. તો ગણો. એકમ, દશક, સો અને 1000. 1000 ક્યાં આવશે? અહીંયા આવશે. અહીંયા બગડો અહીંયા લેવાનો. ક્યાં લેવાનો? અહીંયા. મતલબ કેટલા નંબર ઉપર લેવાનો? અહીંયા તમારે લેવાનો છે. તો જો 1000 ના સ્થાને હોવા જોઈએ. અહીંયા લખવાનું કે 2 છે એ 1000 ના સ્થાને. હાલો. તો પેલા કેટલા આમ છે? 1 2 3 4 અને 5 છે ને? 1 2 3 4 અને 5 લીટા કરી નાખો. થઈ ગયા 5 લીટા. ચલો 2 કયા સ્થાને લેવાના? 1000 ના. તો ગણો જોઈને. 1 10 100 1000. તો 2 ક્યાં લેવા જોઈશે આપણે? 1000 ના સ્થાને. અહીંયા 2 લેવા જોઈશે. લખાઈ ગયા? હવે 2 ને અહીંથી કાઢી નાખવાનું. શું કરી નાખવાનું? ઉપરથી કાઢી નાખવાનું. હાલો હવે લાઈનમાં લખી નાખો. અહીંયા 8 લખો, અહીંયા 6 લખો, અહીંયા 4 લખો, અહીંયા 5 લખો. બરાબર? 2 છે અહીંયાથી કાઢી અને ક્યાં લઈ લીધા આપણે? 1000 ના સ્થાને. તો અહીંયા 8 ને 6 ને 4 5. તો 82645. આવો કયો ઓપ્શન છે? એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન કે ડી ઓપ્શન? 4 માંથી છે હોય એવી ઓપ્શન હોય જ ને. દાખલો સાચો ગયો ને તો આવી જ જાય. બોલ. બી બી. બી કે ડી? બી બી. લખો 82600 ને દાખલા નંબર 4 ની રકમ. દાખલા નંબર 4 ની રકમ માંડી લ્યો બધા. દાખલા નંબર 4 એમાં તમને એમ કહેવામાં આવેલ છે કે સંખ્યાના એક અંકની સ્થાન કિંમત 400 થાય. તમારે ચોગડો છે ને એની સ્થાન કિંમત 400 થાય. એનો મતલબ કે તમારે શતકના સ્થાનમાં 4 લેવાના. તેવી 5 અંકી નાનામાં નાની સંખ્યા બનાવો. તો એવી તમારે 5 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો આમાં એક વસ્તુ સારી છે કે સમ સંખ્યા વિષમ સંખ્યા બનાવવાની નથી. ફક્ત ને ફક્ત નાનામાં નાની સંખ્યા બનાવી નાખો એટલે તમારું કામ થઈ જશે. બધાથી પહેલા અંકો લખી નાખો. ચાલો અંકો લખો. કયા કયા અંકોમાંથી બનાવવાની છે? 1 2 3 4 5. ચલો આટલા અંકો છે. હવે આમાંથી નાની સંખ્યા રકમમાં બનાવવાનું કીધું છે કે મોટી સંખ્યા બનાવવાનું કીધું છે? નાની. કેવી કીધી છે? નાની. નાની સંખ્યા તમારે જાતે બનાવી નાખો. એટલે નાનામાં નાનો અંક લખો. નાનામાં નાનો, પછી એનાથી થોડોક મોટો, બોર્ડમાં જોતા નહીં. પછી સાવ મોટા મોટો છેલ્લે લખો. બની ગઈ નાની સંખ્યા. નાની સંખ્યા બની જાય પછી તમને આ વાંચવાનું છે કે એક સંખ્યાના એક અંકની સ્થાન કિંમત 400 છે. ચોગડો હોય ને એની સ્થાન કિંમત 400 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 400. તો એકમ, દશક અને 100. તો 400 ક્યારે થઈ? 4 ની સ્થાન કિંમત 400 ક્યારે થઈ? કે ચોગડો છે ને શતકના સ્થાનમાં હોય. કયા સ્થાનમાં? શતક. તો આ તમને એમ કીધું છે 4 ને તમે શતકના સ્થાનમાં લ્યો. આ જે 4 છે ને આને અહીંયા દશકમાં નથી લેવાનો. ક્યાં લેવાનું છે? શતકમાં. ક્યાં લેવાનું છે? શતકમાં. અહીંયા લેવાનું છે. અહીંયા આ તગડાની જગ્યાએ શતકના સ્થાનમાં. તો બસ કંઈ નથી કરવાનું કે આ જે 4 છે ને એને તમે ઉઠાવી અને શતકના સ્થાનમાં લઈ લેવાનું. ક્યાં લેવાનું? શતકના સ્થાનમાં. ચાલો તો અહીંયા
શતકના સ્થાન માટેનું લખો કે 1 2 પછી 4 નામ લીટી કરીને અહીં લઈ લ્યો 4 3 5 12435 અને આ શતકના સ્થાનમાં આવી ગયો એકમ દશક ને 100 આની સ્થાન કિંમત છે એ 400 થઈ ગઈ આ થઈ ગઈ અહીંયા હોય એટલે સ્થાન કિંમત 400 જ કહેવાય. તો કયો ઓપ્શન છે? એ ઓપ્શન છે, બી ઓપ્શન છે, સી છે કે ડી છે? કયો છે? કૌશિક આવો ઓપ્શન નથી મળતો. હા ચાલો લખી નાખો બધે. એના પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની રકમ વાંચી લો ત્યાં સુધીમાં બધા સમજી લ્યો. પાંચમો જે દાખલો છે એમાં એમ કીધું છે કે 10,000 ની સૌથી નજીકની 5 અંકી સંખ્યા રચો જેના દશકના સ્થાનમાં 5 હોય અને દરેક અંક અલગ હોય અને બધાય અંક કેવા હોવા જોઈએ? અલગ. તો 10,000 ની સૌથી નજીક હોવી જોઈએ અને 5 અંકની હોવી જોઈએ અને દશકના સ્થાનમાં હોવા જોઈએ 5. ચાલો જોઈએ. પેલા ઓપ્શન માની લઈએ. એ ઓપ્શન 10,253, બી ઓપ્શન 10,352, સી ઓપ્શન 12,354 અને ડી ઓપ્શન 10,254. તો આમાં દશકના અંકમાં શું હોવું જોઈએ? 5. તો દશકના અંકમાં બધે 5 છે. જો અહીં 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે અને અહીંયા 5 છે. છે બધામાં 5. હવે તમારે એક જ વસ્તુ ગોતવાની છે કે 10,000 થી નજીક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તો 10,000 થી નજીક કઈ કહેવાય? આ 10,254 કહેવાય. આ 12,000 તો કહેવાશે નહીં. 12,000 કહેવાય નહીં. અને બધા અંક છે એ અલગ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અલગ. લાઈનમાં હોવા જોઈએ નહીં. ગોતો જોઈએ કે ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ ન હોવો જોઈએ. અલગ અલગ હોવા જોઈએ. તો વિચારો, જો આ એક કાર્ડ લેવું, આ 254 છે, પછી આ 352 છે અને આ 253 છે. આમાંથી નાનામાં નાની કઈ થાય? 254, 252 કે 253? 254 અથવા 253. તો આ સી ઉપર મારી દે આપણે. હવે કયો આવશે? 253 આવશે, 254 આવશે? નાની હશે. એ રાઈટ. તો ડી ઉપર મારી દે ચોકડી. જવાબ આવશે. તો આ બે વસ્તુ લખી નાખજો ખાસ. અને અહીંયા આપણે સ્વાધ્યાય 2.5 પૂરું કરીએ.